તો આ તરફ રાજકોટમાં સોની બજારમાં આગ મામલે મોટો ખુલાસો થયો છે। શ્રીહરિ કોમ્પ્લેક્સમાં પૂરતી ફાયર સેફટી ન હોવાનો ખુલાસો થયો। શ્રીહરિ કોમ્પ્લેક્સના 5મા માળે ફાયર સેફટી ન હોવાનું ખુલ્યું। બિલ્ડિંગમાં જ્યાં આગ લાગી ત્યાં ન હતા ફાયર સેફટીના સાધનો। ડોમ પણ ગેરકાયદે હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ફાયર વિભાગ કાયદેસરની કાર્યવાહી કરશે। જાણકારી એટલે એ પણ હાજર હતા અને ફાયર બ્રિગેડ હવે એક્શન એવું એ પ્રકારના લેશે કે ભાઈ કઈ કેટેગરીમાં એ બિલ્ડિંગ આવેલું છે અને ફાયર સેફ્ટીના સાધનો નહોતા તો એમને નોટિસ અને જે કંઈ ફાયરના રૂલ્સ મુજબ જે કંઈ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે। આજની તારીખમાં જ અમે કરવાના છીએ। તો શ્રીહરિ કોમ્પ્લેક્સના 5મા માળે વિકરાળ આગ લાગી હતી, જેમાં એક કારીગરનું મોત નીપજ્યું અને ઘાયલ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યારે સોની વેપારીએ દાવો કર્યો કે દિવાળીના સાફ સફાઈ ચાલી રહી હતી ને તે દરમિયાન કોઈ કારણોસર સ્પાર્ક થતાં આગ લાગી હતી। હવે સફાઈ કામ ચાલુ હતું ત્યારે એક મેગ્નેટ મશીન અમારું પોલિશિંગનું ચાલુ હતું છેલ્લા કામ માટે, એ ક્લીન કરીને કરતા હતા। એમાં સ્પાર્કિંગ થયું અને એમાંથી ધુવાણા એકદમ નીકળ્યા અને એ જોવા ગયા અને પાણી છાંટવા ગયા તો એમાંથી એકદમ આગ નીકળી। ગઈકાલે રાત્રે હું આખી રાત અહીંયા જ હતો। એક વ્યક્તિને હાથમાં થોડું બર્નિંગ આવ્યું છે, ખાલી રૂવાટી ભરી ગઈ છે, બહુ નહીં, અને એક વ્યક્તિને મોત આવ્યું છે, બાકી બધા નીચે ઉતરી